શું કરો પોપટભાઈ કયો મજા મજામાં છે. હાલ બેઠા છે, એંડા બેંડા વાયા છે, હા બધું કમ્પ્લીટ કર્યું છે, ઝાડ પૂંખવાય છે. હું એ કાલ બધું કઈ ના કાયું પાયા રહી કીધું કઈ ના કહું ભાઈ આમ ચાલતો સુધી વાટ જોઈ રહેવાનું. ભાઈ વાત સાચી છે. અને તારે ખોટ પડવા માંડ્યા વરસાદ જે એવું પડે થતો છે ને, હોય છે. કાલ એંડા તોડે તે વરાપત નહીં તો આમ ઉપર હુકાઈ ગયું છે. આ જોકામાં વરસાદ આવી જાય તો સારું વળી તો વળી ભગવાન માતાની લાજ રાખે. થોડા ઘણા છોટા હોય ને હા તો એંડા બહાર નીકળ્યું, સાચી વાત. આમાં અડધા પડી રહ્યું. અલ્યા ડાયાભાઈ. ડાયો ભાઈ જોઈ ને? અલ્યા શું અડામાં થતી ના? ઘણા બકરા જેવા થઈ ગયા છે ને જબર હેડો છો તમે. હા. આવો રોમો. આવો, રામ રામ. આવો. હું લેવા જો કોઈ અટાણું કરવા જો છો કે હું લેવા જ્યાં તમે? ના ગોમમાં થોડું કોમ હતું હા. એ કીધું ઓટો મારતા આવું. અમે ના પોપટભાઈ બે બેઠા હતા બેઠા હતા તો અમે. વાત કરીએ કીધું કેવું ચાલે છે હું નહીં કયો બધા શોખ હો મજા તમારે કેવું ચાલે છે? આમાં હેડે છે ભગવાનના પ્રતાપુ રાગ ધક્કા ગાડી હેડી જાય છે. હું કરો બીજું કયો? કોઈ નહીં હાલ તો હવે વાયતર કરી જઈએ હા અને હાલ તો નવરા છે હવે ફરવા જાવ પણ આમાં છો વળા તો ઉપર વાળો વળો તો વળી તો હા વળા તો સારું ના ભાઈ તમે કોઈ વાયુ છે કે નહીં? વાયુ નું શું વાયુ? એરંડા વાયા ઝાર વાઈ વાયુ નહીં? હા હવે વાઈ રહીએ. ભાઈ પેલા તો ડોહા જેવું કરતા હા હે? સાચી. મારા ઓછા 15 દાડો સુધી બરછા ફેવરેજ હોય એવરેજ હોય કોક. તાણે. અને અત્યારે તો કેવું થઈ ગયું ટ્રેક્ટર ભાઈ તો ગમે ત્યારે હવાએ ટ્રેક્ટર ગમે તેવો ઉગારો હોય તો મેં ગાલે જમીનમાં વાળતા સાચી વાત છે. હે આવો અને પેલા તો ગયડા બાપડા રોટલો ને મરચું લઈને હવારોથી ગયા હોય તે હવારોથી ચાલુ કર્યું તે હોજ પડે હે સાચી વાત છે. તાર પણ બધાય ગાર ખાતા અત્યારે તો હું ખાહલો ખોઈ છું. અત્યારે તો ખાલો નહીં જો ક્ષેત્રમાં પડાયો હોય ખાલી દોડો વધી મેળ્યો હોય હા. સાચી ઝાડ વાત ઝાડ નાખવા કોઈ નહીં જતું અત્યારે સાચી વાત છે. પેલા તો ભાઈ બળજાઈ પર મોણો હતા ગાર ખાતા ને એ બધું ખાતા અત્યારે તો માણસ જ બળજા જેવો થઈ ગયો તો શું કરવાનું સાચું ગંભીરબા હે અત્યારે બળદ્યા ડોખલો જેવા થઈ ગયા બળદ્યા થઈ ગયા છે ને આ બધા ખારોડ જેવા થઈ ગયા છે. આમ પેલા પોહળો લબડતો હોય છે. સાચી વાત અત્યારે બધું એવું થઈ ગયું ભાઈ સામાન્ય માણસ ને એક કોક ના કોક હોય આ બે દાડોથી ખાલી પાલું સાસ પીધી જાય એમાં તો ખચ ખાઈ ગયું છે મોય બળો છે સાતીમાં ઉધરો ખાઈ પણ અત્યારે તો ભેંસોને કોણ શું મેલ્યું છે? કેવું બોલું તાણ તમે જોવો તો ખરા, તમે સવારે ભેંસ જોવા જો એટલે ખબર પડે કોણ સેવું બનાવ્યું હોય. એકલું દૂધ પેલું ગવાનું ખુશલું. વાત સાચી છે ભાઈ બધું અમો થઈ ગયું એવું કરાઈ ગયા તો કામ થતું તો દાડો આવડો ગયો છે ના ના સુરભાઈ સ્વાતિ બધું આ દાણા હરખા દુખે છે. દાડો ચો કે થઈ જાય કયો રામ રામ. બોલો કેમ મીટિંગ ભરી છે તે અલ્યા નવરા બેઠા હતા તે કીધું લાવો વળી ચોકમાં બેસીને થોડી વાતો કરીએ શું કીધું કે હું છે હું નહીં કેવું પડે જ નહીં વાત સાચી છે. આ તો ત્યાં ટાઈમે ઢબળાંગ થઈ જાય એ ખબર એ ના પડે વાત સાચી છે. અત્યારે તો કોઈ નક્કી કોઈ નક્કી નહીં. અત્યારે જો ભેગા બેઠા હોય એટલું સારું અને બધા ભાઈ ભેગા થઈને બેઠા હોય ને તો કોક જોણવા મળે જાણવા મળે. એક એકલા કફુલી બેહી રહ્યા હોય તો કાબુદી હું છે પાછી વાત સાચી છે. હે અને તારે ભગવાનનું નામ લેવા મજા છે કોઈનું નામ લીધા વગર અત્યારે તમારે એવો થઈ ગયો છે કોઈનું નામ ના લેવાય આપણા આપું અપાડી બેહી રહેવાય અત્યારે એક જણ ઘરમાં બેસી રહ્યો તો કે એકલો બેસી રહ્યો છે, કોના ભેગું બેસતો નહીં. એટલે આ બેસવામાં મજા છે. ચોકમાં બેઠા હોય તો વળી થોડા ડોહા બેસીએ તો સારી વાતો કરીએ આપણે જો કોઈનું ખરાબ ઈચ્છવું છે હા કે ભાઈ ફલાણો આ લાયો તે આ લઈ જા આ લાયો એટલે લાયો છે તો કરશે ય ન કરે રોજ લે તો હું હારું જો તો છોકરા ફ્રી ભરવાની હતી પણ પરીક્ષા છે તે જોતો તો વિસનગર જોતો તે પાછો વડનગરથી ને આપણે આ સ્કૂલમાં એક આગળ ડોક્યુમેન્ટ લઈને તે ભરીને પછી હવા ઘેર વળ્યો તો ને આ તમારે ભાડ્યા 3 જણા બેઠા એટલે ત્યાં કોઈ ભેગો થતો જવું. વાત સાચી છે મારે છોકરો ભણા છે ભાઈ પાછું આ ગભીરમાં તમારો છોકરો ભણતો નહીં? મારો છોકરો તો દામામ જબ્બર ટકા લાવશે તો એ જોજો કે આમ જોતા રહી જાઓ તમે આ ડાજી તમારો? મારા તો કોલેજ કરો છે. હા. સુરભા તમારો છોકરો કામ ભણાવતા મારો છોકરો તો 10માં જ છે.
દહમાં મળે છે તો મારે દહમાં જ મળે પણ માર તો મારે કેવું મોને હો ના મોને હું તો લાફલાવાર રાખું બીજાને ગોળી લાડબાટ ના કરીએ આપણે મારે તો છોકરો એક નંબર ભણે છે જો 10માં છે એમાં અમો છે પાછો બમોય નહીં એવું એમ હા ટકાવારી ઊંચા ઊંચી જો છોકરાને આપણે હમીતા રાખવાનો હોનાનો કોળીઓ ખવડાવીએ વોકાઓ તો બે બૈરામ ઘાલવીએ વાત પડે સાચી છે. હે? જુવાર આલપાલ નહીં રાખવાના. એટલે મારો ફૂલ છે મારો ફૂલ કચરો પછી આ ટાઈમ કરમે ન્યાસે પડે એવું એ થાય પાછું સાચી વાત. હા? વાત એ વાત સાચી સાચી છે હો. એટલે વધારે છોકરોને સગા હોય ના 100% સાચી વાત ગંભીરભાઈ. ના, ના. તો મારે જે તો છોકરો કે આવું સાહેબ કહેતા હતા મોકલાતા સાહેબ ને ભેગો થતા હું આ ફરી મહિનામાં 2 વખત તો વાલી બોલાવું એટલે આપણે હાજરી આલી ના, ના, લઈએ ફરજ છે સાચી આપણી વાત છે જવાની. ભાઈ આપણા છોકરાને વધારે વખોણીએ જો તમારે વખોણ કરવો હોય ને તો એકલા કરજો ઘરમાં વખોણ છોકરા આગળ ના કરે ને કે વખોણેલી શીશી દોતી વળગે પાછી હા એ વાત સાચી છે હો. વાત સાચી છે એવું થાય છે ભાઈ તારે એટલે કેવું પડે છે હો. અમારા સાહેબ કહેતા હતા છોકરાને કે આ છોકરો તમારો આગળ જશે આગળ જઈ હા કેમ બતાવો વાપરો આ તમારા છોકરાને તો આજ જવાનું હતું પરીક્ષા આલવાની સવારે ભાઈ અમારે તો છોકરાને આપણે કોઈ કશું કહેવાય નહીં હોય તો જવું એ પડે કે ભાઈ એ તો જવું જ પડે હા આમ બધા હમામાં આવ્યો આપણે એને કશું હા ના કહેવાય એનું જે કરતું હોય એની પરીક્ષા આલવાની હોય તો વાંચવાનું હોય એ બધું અત્યારે કરવું પડે ભાઈ વાત સાચી છે પણ અમારે તો ગભીરભાઈ કેવું છે હા મારા મહેલામાં તો અમારો છોકરો નંબર લાવશે એટલો અમારા ઘર સુધી વિશ્વાસ છે એટલે આ તમારો છોકરો નંબર લાવશે તો હું અમારો છોકરો પેલો એ થા અમારો છોકરો નંબર લાવે એવો છે પાછું પણ અમારા છોકરા આગળ તમારો છોકરો ના આવે ના એ તો તમે દાળનો ભાત ખો એમાં કોઈ મેન ના આવે હો તમે ભૂલ છો તમારી એ. અમે આ વાત કરીશું પણ એ ખોટી કરી ના. મારો છોકરો ફટ ફાકતો થઈ જાય મારા છોકરા આગળ તમે ગભીરભાઈ, એવું ના હોય છોકરાને કોઈ વખત ના કરવાનો હોય તો ભણતો તો પણ મારે ભણતો તો મારા અહીં જેલ બેઠો અલે એવું ના હોય પોપટભાઈ તે વાત ના સમજતા નહીં તો છોકરા ઉપર જાય આપણા મા બાપના સંસ્કાર ઉપર જાય છોકરા એવું ના હોય ગભીરજી. રેણી કેણી હરખી રાખવી પડે પછી તમે છોકરાને જો તો આમ ઘણી ટકોર કરો તો મેળ ના આવે તો છોકરો એની રીતે કમ્પ્લીટ જ કરતો હોય અત્યારે ચાલે ના શુભભાઈ વળી કે મારો છોકરો એક નંબર લાવશે બધા વાતો તો ચોય ના થયો ઘેર ના ઘેર વાતો થઈ જાય ગભીરભાઈ તમારી ભૂલ છે અમારા છોકરાને તો વાતો તો બરાબર બોર્ડ લાગશે સુંઢિયામાં બોર્ડ વાત ખોટી છે ભાઈ હો આ તમે વાત કરી એ તમારે બેહા ભાઈ આ વાત બેહા તમારે શુભા વાત કરીએ ઓ, તમે તમારા છોકરાને કહો છો અને સુરભાઈ વાળો છોકરાને કહો છો. હવે સાચું માનવું છે આનું. સાચું રિઝલ્ટ આવે તાને ખબર પડે. આપણો ના ભાઈ અમો હાલ ખબર ના પડે આપણો કોઈ ઢગલો કર્યો હોય અને જાણે નેહરા તાણે કોથળા ભરો તાણે હાથી ખબર પડે કે આટલા એ થયા. વાત સાચી છે હા પછી તારા ઈવન છોકરાને ખેંચો તો ચો મેળ આવે ચો અને પણ મને મારા છોકરા પર વિશ્વાસ છે સાહેબ એમનો એટલો વિશ્વાસ છે તમને એટલો વિશ્વાસ હતો હોય મને એટલો પૂરેપૂરો વિશ્વાસ છે સાહેબ કે તમારો છોકરો આપણી હાઈસ્કૂલનો નંબર લાવશે ને આપણી હાઈસ્કૂલને આગળ લઈ જશે વાત સાચી છે ભાઈ તમે એમ કહો છો પણ અમે એમ જ કહીએ છીએ કે ભાઈ મારો છોકરો નંબર જ લાવવાનો છે કેમ કે આજથી જો 1 થી માંડીને 9 ધોરણ સુધી તો કોઈ દારો પાછો પડ્યો નહીં એટલા સુધી તો વિશ્વાસ ભાઈ છે અમુક કાળા ખબર પડી જાય હાફ જગા ગો જાય જેટલા ખબર પડી જાય ચોય શેટી જામો માનગર હાજી બે જણા એમ કીધું કે મારો છોકરો આવો છે પેલા કે મારો છોકરો કાલ ઉઠીને હાથી મંગાવી શું કરશે યાર અને આ પણ એટલું બધું ભાઈ પોપટ હાથી ના મંગાવે શું કોઈ પોપટ ના હોય છોકરો માગી આપણે થતી એવી ભક્તિ કરીએ યાર વધારે તો કોઈ લાઈ ના જ છે કે ઓહો હા ગંભીરભાઈ તમે બેહો મારે થોડું કોમ છે. હેડવું છે દાદા ભાઈ આ રબર ડાયા પર હા રાખજો તારો અને આવતા બેઠા રહેજો ડોહો પાય કોક જવા મળે ઓવો પાછા ઓહો તમે તો શું છે છોકરાને હારું રાખો છો બરાબર બધા ગાડી લઈ લો પણ છોકરાને સંભાળીને રાખજો હારો આમ સંસ્કાર હારા આલજો તો અમે છીએ વાહ મારાથી હારા છોકરા પાછે હાર આવજો તમે બેહો તમે શાંતિ થો અલ્યા ભાઈ છોકરો અમારો છે કે તમારો છે અમારો છોકરોને અમારે હોર રાખવાની છે બા. વાત સાચી છે હે વાત સાચી છે તે. તાને આપણે છોકરો વિશે વાતો કરી આપણે ક્યાં બીજા કોઈની વિશે વાતો કરી હતી ના રે મારો છોકરો એક નંબર લાયા વગર નહીં મેલા જોજો સુરપાટા જોતા રહી જાઓ એ તો મને બરોબર છે પણ મને મારા છોકરા પર વિશ્વાસ છે કે આપણે હવનું ઝાડવા હોય હવના ઉપર વિશ્વાસ હોય આપણને તો એટલી ખબર પડે તો જો ગભીરભા એ તો ઝાડ તમે વાવેતર તો વાવો ઝાડ વાવો પણ એને ખાતર પાણી કરો ને તાને એ સારો ઉછેર થાય ને તાને એ આપણને એનું રિઝલ્ટ આલે એમાં મને મારા છોકરા પર વિશ્વાસ છે ભાઈ મને મારા છોકરા ઉપર છે ઘણો સુધી વિશ્વાસ મેળવી દીધો છે કે તું તાર ચિંતા કર્યા વગર હમામાં છે સારું ભળ સારા ટકા લાય નંબર પહેલો લાય
એવું અહીંયા મેં છોકરાને ઘણું ભાષણ આલી દીધું. તમે ભાષણ આલ્યું છે પણ આ હુંડિયામાં જો બોર્ડ ના લાગે ને તો તમે મને કહેજો. જે જો આ તાણે સુરાનું નામ જો કદાચ હુંડિયામાં એના સુરાના છોકરાનું નામ કદાચ હુંડિયામાં ના લાગે ને તો તમારે મને કહેવાનું. એ સુરાનું છોકરાનું નામ જો આ ગભીરપાનો છોકરો બોર્ડ ઉડી નેતા ના નાખે તો મને કેજો તાણે. એ તો તમારી ભૂલ છે તાર. એ બોર્ડમાં તો મારા છોકરો તો કદાચ નપાસના રિઝલ્ટ ના લાવે, બીજો નંબર આવે તો આ સુરાનું નામ બદલી નાખજો. નામ તો તમારું શીખવા જ રહેવાનું છે. નામ તો તમારો છોકરો નહીં બદલી આપે. કેમ કહો? તો બેન નહીં આપવા દઉં છું. મારો છોકરો એટલો મારો વિશ્વાસ બી આવી ગયો મારા છોકરા ઉપર કે મારો છોકરો નંબર લાવશે. તમારા છોકરા મને મારા છોકરા પર વિશ્વાસ છે. હાર ભાઈ સુરભા તમે આવજો ને આવા બધા છોકરોને ખેંચો નહીં. એ તો ખરા ખબર પડશે કે હું છે. આ રેડો તા મેં તો જોઈએ છીએ હવે રિઝલ્ટ છે. ટૂંક સમયમાં રિઝલ્ટ છે. હા હો હા મળીએ. વખોણેલી શીશડી દોતી વળગે જોકો મારા ઓળખ્યા સુભાઈ આયા તે ઈવન છોકરાને વખોણ કરે. અમે અમારા છોકરાને વખોણ ના કરીએ. અમે અમારા છોકરો તો હમા મળે તે ટકા હારા લાવે તો અમે અમારા ચોક્કો બેસીને વાતો ના કરીએ. પણ ના તો એવડો છોકરો ન ભૂલે રાખો એટલે પાછળથી આવતું જોવા મારા ઉઠ્યા કરી રહ્યા છે અત્યારે. મારા ઉઠ્યા કોઈને હારામ રાજી થતા નહીં. અરે હું કરવાનું. જય મારા ભૈરવ દાદા. હે મારી ઓળવટી માતા મારી લાજ રાખજે, રક્ષા કરજે મારા બાપા. તું હાચવજે, તારા ભરોસે બધું ખરીદું છું પૂરા. જય ભૈરવ. હા 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 તકો ચડી ગયો. અલ્યા જમજે, ઓ જમજે. અલ્યા જમ્યો તો જોડ્યા શિકર હું કરે છે. અલ્યા જમજે. આ લાઈટના પંખા મરખા ચાલુ કરી આમાં બીટમાં તો મોદો પડી ગયો તો મારા ઓળખે સાહેબ કઈ મહિના આવ્યો મેં કપ કહીને આવ્યો. એટલે ચડ્યા મોફળી પીચામાં કોનમાં કુકડો પાડી ગયો હું છે. હા બોલો બાપા. એટલે હું કરીશું મેં ઘરમાં ચાલનો હું મથીથી આ પેલી વાર પાણી આવ્યું તું ભરતો તો. પાણી આવ્યો ચાલનો ટોકા પાડી તું પાણી લાવ લોટો ભરી પાલું ભરી આ લાવ આ પાણી ભરતો હું તું મગજમાં લેતો નહીં. અરે લોટો પાણી લાગી લે કોકરાન જો ગાજર લોટો આજે હેર ફટલાઈ હું કરે છે. અલ્યા બાપા હું અને હું કહું છું બોલો. જો પાછો હું ચોકમાં બેસી તારો વખોણ કરું છું એટલે ધંધામાં હારા ટકા લાવી પહેલો નંબર લાવજો. મારું નામ રોશન કરજે. હારા ટકા જ આવશે આપણે વાંચીને પરીક્ષા આલી છે. પરીક્ષા આલી છે એમાં હાલવાની નહીં હો, માલી જોડવાની કર. કંપની વાળા છોકરા પરીક્ષા આલી જોડી. આલી પરીક્ષા આલીને આપણે આમ પેપર પેલું ચેક કરી દીધું 70+. હા હા એવા 70 મારા કાપશે એમ ને. હા 70+, 70 ઉપર આમ. હા તો વાંધો નહીં આવો હેડ ગમે તે કરીને જો જણા આપણા નંબર લાવજે. ને કે અમારા સૂર્યોવાળી મને એમ કે છે કે મારો છોકરો પહેલો નંબર તો અમામ લાવશે. એનો ના આવે મારો જ આવે. મેં કીધું મારો જણિયો રહ્યો ને એ તો તારો બોર્ડ નેતા ના ઉતારે તો મને કહે છે. જ્યાં છોકરા તો ના આવે મારો જ બરાબર. આવે. હા તો વાંધો નહીં. હા જો પાછો એટલા ટકા ના આવ્યા ને તો જણા હોર રાખજો હો. તમારી પદી પાડી જાય હું ના બાપા આપશી. આપશી નહીં કે તો આબાદ જોવું. હા અબ્બા જો સબ ના આવે આબાદ જોવું એટલા ટકા. અને જો જણા 80%, 70% ના આયા તો તમને હું વળી જોડ્યો પાછા. તમે હોર રાખજો. આ ગંભીર પાછી પાછા આપશી. વો તમારા પાછા ભૂલી જતા આવજો. એ બીજા ડોહા નહીં, આ ડોહો પાછો ફેલ છે પાછો. હોર રાખજો. બસ સુરભાન છોકરાને તો કોઈ ના આવે મારો જ આવશે. એ મારા વખોણ નહીં વાપરવો. તમારા ગમે તે કરી મારે 80% 80 જોવું. તું ગમે તે કરજે. રાતને દાડો ઉજાગરા કરજે. વોચ કરજે. ઓછો તારી મેં થઈ ગયો તો ખુલ્લી રાશી પડજે. પણ ટકા લાવજે. જો તને કીધું આ નકર મારા જેવો ભૂંડો કોઈ નહીં તને કહું હો. આ તને કીધું. અને બધું કોમ કરી નાખ. તોડી મોડી ભરી દે પછી ભણવા બેસી જા. અને નિહાળ જવાનો તો નિહાળ જા હો. હા આ વાતો કીધું તને પછી કે કહેતો ના કાઢું હો. આટલું બધું ચમ કાઢી મેલે ઓમ કર્યું કેમ કર્યું પછી બધું શેડી ગુલડા હું નહીં વાપરું. શેઠજી તું વાપરી લેજે. દુનિયાનું કીધું મને હફળાતું નહીં. જો દુનિયા મને કેવો મેળો મારે હું ચોક વચ્ચી બેહું એટલે પોમને તેમને કે ગાડી માગે ઓમ માગે એ બધું મને પાલવતું નહીં. તું મારે એક્ટિવેટ રહેજે. મારે એટલું જોવો બસ, બીજું કોઈ જોવા નહીં. તું મને ટકા લાવીને હમામાં બતાવશે બસ, બીજું મારે કોઈ વાપરવું નહીં. હા હેડ ફટલે કોમ કર જાય.
અને જાતો ઉડી હોય ભોરે છોકરાને કહી દીધું છે કે આવવાનું હતું એ કે ભાઈ તું ટકા લાવજે ને બધું નકા મારા ઓછો ટકા ના લાવો તો કાલ ઉઠીને ચોકમાં બેસી બધા વાતો કરી તો ભાઈ ફલાણા ગંભીરવાનો છોકરો કોઈ ટકા ના લાવ્યો ફેલ થયો કઈ દુનિયા વાતો કરે એવું ના કરાવો તો હારું તો છોકરાને કહેવું તો પડે ભાઈ આપણે અમે હેતામાં જવાનું કરીએ કે ત્યાં તો બધી બેસી રહું તૈયાર કરી મેલેલું છે છોકરોએ અમે જાહેર કરી આ ઉતરે શબ્દ બી જાય છે ને અમે ટાઈમે ચાલે અત્યારે વાપરવા આવી ગયો માથા આવી ગયો હવે ચાલતો ઉધી ઘેર ના ઘેર બાપા હા બેટા જેમ બે હા જેમ બે આજે જલસા હું જાઉં છું શાળામાં હા પીછળ છે ઓહો. તો ખરો મારો દીકરો છો નંબર લઈને આવજો હો પાછો તો હા. કીધું જણા હા જોજો મારું પેલો નામ રોશન નંબર રાખજે હા હો હાથ જોડો અને જેમ બે જેમ બે માતાજી દર્શન કરતા જજો ને હારા મારે લઈને આવજો હો પાછા હા હા હું એતરમાં જાઉં છું પણ આઈને હું રાજી થઈ જઉં છું હા બાપા હો ને અને નંબર એક લઈને આવજે હા, અને જો પેલો હારા નંબર. ટકા ના લાવું તો ઘેર આવતો ના તને કહી દઉં છું અત્યારથી પાછો હો તને ચોખ્ખું કહું છું તારા પહેલો નંબર લઈને જો જાય પેલો નંબર ના હોય તો ઘરના વગડો પકડા મેં તો તને કહું હા જો જય અંબે હા જેમ બે હા તો છોકરા લીધા છે તે જો હારો ટકા લાવો તો બધાને કહેતા પાવો ચોક પછી બેસીને કે માટો છોકરો ટકા લાયો બધાને પછી કિલો પેડા ના આલું પણ એક પેડો આલી દઉં અને આ લાઈટ તો ભાઈ છોકરો ચાલુ મેલી ને અડીજો મારો જજો આ તો કે પરીક્ષા આ બાપા રિઝલ્ટ મળવાનું હન લાઈને ઘર બાર વાંચી અમે એકદમ જઈને પોટલી ચાલી આવું તે વળી ભેંસો ડોબો નાખવા થાય આ તો પોટલી ચાલ લેવા મેળત પડ્યો ને મારા ઓછા ચેડી હોય છે કે હું તારે ના આવી આપું આ તો હારું કરું ઘેર જવું તો એ બાપુ કે ઘેર જ આવતો ના નાત પાડી ઘેર જવાની હવે કરું હું પણ આ તો રિઝલ્ટ ફેલ થયો પ્લસ સૂર્યાનો છોકરો તારા નંબર લઈ જશે મારે તો આ સોપડામાં તો આ બે હવા દે તો બાપુ હારો મને ઘેર તો બે હવા દે જ નહીં હારું હવે પેલ કેવું કરશે હારું ઘેર તો જવું જ નહીં બાપુ મારજે મને આ તો લઈ જવાનું બાપુ ઘેર આ પ્યાલ જેવો બાબુ જોઈએ વચ્ચે આબરૂ કાચી સારું ઘેર તો જવું જ નહીં હું તો ચોક જતો રહું નકર ચોક મરી જવું આ તો જવું જ નહીં બાપા ઘેર તો જવું જ નહીં ચોક જતો જ રહું નકર મરી જવું જવા દે ઘેર જવું લે ઘર તો આ બાજુ મહેરબાની ચડ્યો તમારા કોમ એટલે જવું મારા ઘર હા કેટલા ટકા દસમાં પાસ થયું હા છોકરો જોશા લેવા કે હું હમણાં લઈને આવું છું બાપા મને તો કોઈ ખબર જ નહીં વાતની હું તો હારું સીધા મોટી ફાડતો તો પણ મારા તો લોસા પડ્યા સબ લોસા પડ્યા
નેટ 50% પાસ થયો. 50% પાસ થયો. તાન. અલ્યા પાસ થયો એનું મહત્વ રાખો કે ટકાનો શું મહત્વ છે તારે પાસ થયો છે કે પાસ થયો છે. બસ તાણ એટલામાં રાજી રમારું હું ઘેર જઈને જોઉં છું ખળા કેટલા બેટો લાયા છે જેણજી હા એ વાત સાચી. તો તમે મને ભેગા થો બસ. હા ભેગા થઈએ હો? અમે મારા જેણીએ શિકારામાં હું કરી તો જઈને ઘેર જઈને પૂછવું પડશે પહેલા એરીએ કે ભાઈ જેણજી તમે પાસ થયા કે નપાસ થયા એ બધું પૂછવું પડશે કે અમે જઈને જો આ તો નપાસ તો થયો હોય તો આને પતાવો ફાલતો તો બોર્ડમાં નંબર લાવે આ બધું લાવે એવું કરતો તો અને 50% લાઈન ઉભો રહ્યો તો મારો જેણીઓ કેટલા લાવ્યો છે લાઈન ઘેર જઈને પૂછવા દો હા માતો જણીએ હું કર્યું તો મને જઈને પૂછવા દે જેવો ઘેર હશે અત્યારે તો આવેલા બહુ જોવા દે જેણીઓ આવ્યો હોય તો પૂછી દઉં હજુ આવ્યો લાગતો નહીં ઘરે બંધ છે હા સાચી ગયા લાકડો ઉપાડ્યા મોન ગયાવાળી લાકડો લેતા આવ્યો હા સાચી ગયા પોણીએ જતે પીવાનું થયું શું કરવાનું ભગવાન જે પાઈ થઈ જાય આખા ઘઉંમાં પેલા વેચવાનું પણ પેલા સુનિયા છોકરો 50% લાવ્યો છે કશું બોલ્યો નહીં હા તારું વેચ થઈ ગયું લ્યા હલો ટાટ કર્યો છે હા હલો તારા હું જે થોડી વાર ને પછી જેણીઓ આવે એટલે જોઈએ રિઝલ્ટ શું કરીએ હા આવું તો ઊંઘી દે જણીઓ આવો તાતું બીજા લઈને આવો તાતું ઊંઘવા દે હા મારું મળશું જેણીઓ હજુ આવ્યો નહીં અને છો જોયો છે આ ચાંદનો રિઝલ્ટ લેવા મોકલ્યો છે ને આ છો જોયો છે ત્યાં જણિયા દેખાતો જ નહીં ને પણ જોઈ તો મારે જોવું હોય તો જેણીઓ જેણીઓ દેખાડો નહીં કરતો જો નહીં જોયો છે મારું હું જઉં છું કરીને હા તો હાલ ઉમર ઉઠ્યા હોય વધુ ખોલી ના હોય જ્યાં વાગી ગયા હોય આ જગ્યાએ ઉપાધિ કરી કે રિઝલ્ટ લેવા જઉં છું હજુ ઘેર વળ્યો નહીં અલ્યા હવારોનું રિઝલ્ટ આવ્યું છે મારા જેણીઓ ઘેર આવ્યો નહીં ના શું જોયું તમે ઈ ખબર આ તો હવારોનું છે બાપા હું રિઝલ્ટ લેવા જઉં છું ને હજુ પાછો વળ્યો નહીં. હળો ખોલીએ જાણે પછી રિઝલ્ટ લેવા જવાનું આ તો કીધું લાઈવ આમ છે હોય તો હું અહીં જોતો આવું હા આવ્યો લેવાનો તો હાલો હું જાવ હરજો કઈ ખોલવાનો હાલો તાર. આ પોપટભાઈ છોકરો નતા શું મૂકીએ આપણે ગમે તો છે અલ્યા હવારોનો જેટલી કીધા હોય તે રિઝલ્ટ લેવા જઉં છું ને હજુ પાછો વળ્યો નહીં અને આ કરવાનું એ છોકરાને કેવી રીતે સમજાવવાનું? મારા બધા છોકરો તો જબરદસ્ત આવો પાછો બોલો શું કરવાનું શું કરવાનું? હવે ઘેર આવ્યો હોય તો ખબર પડે કે લ્યા નપાસ તો કપાસ તો આવીને કહેતો હોય તો આપણે વાત પૂછી લઈએ બરોબર કોઈ પૂછી દઈએ. આ મંદિર બંદિરમાં આવ્યા હોય ને જય મા ગૌરી માતા લાજ રાખજે મહાકાળી જય મારી દેવી સુંદરી નીકળી ગયો છે. આપણે પૂછી લઈએ હા પૂછો ભાઈ બરોબર. પૂછો ચાલ પાડ્યો તો ગભીરભાઈ છોકરા આ જેરીઓ તો આવ્યો જ નહીં. અલ્યા જઈએ જો જોજે ગુજારો હમાર ઓનો રિઝલ્ટ લેવા જઉં છું કે બાપા દા હમાર ભણા સાથે આ વોટો આવ્યો નહીં ભાઈ. અલ્યા પોપો તમારે જો ફોડવાનું તમે તો પાડવો તો પડશે જ તે જાણું હા એ સળન આ ગુજારો ઉકા લોહી પીવા આવ્યો છે ઘેર આવ્યો હોય તો ખબર હે પણ કે હું હા
લડો તાન, ચાલો ગમે પાછા તેમ ખોળવા છીએ, જેલો. ગમે છતાં આવવું પડશે. ચાલો. મારો ઓળખ્યો હરિયો ઓય, પાછળ જોવા જવું છે? બા, માતાજી પગે લાગી દઈએ. માતાજી સગડી પહેલા છોકરાઓને ગમે તે જાય ગયું. માતાજી ઓય આવો, અમાર માતાજી મારી વેરે માતા, મારા ગોપકુંડાની વેરે માતા તમને અમારા કોટી કોટી નમન મારી આશીર્વાદ આપજે. તો દુનિયામાં પાછા ના પડીએ. મારી તારા ભરોસે ખેડીશો જાય. મારી વેરે માતા લાજ રાખજે, રક્ષા કરજે. ઊંઘિયા ગોમને કહોળ શક્તિ રાખજે. મારી વેરે માતા, હે મારી માતાને કોટી કોટી પ્રણામ. બોલ જીવે રે માત કી જય. જો ચંપલ પહેલા આપણે જતા જઈએ. જાણીઓ ગમે તે ધડી તો જહાજ ગમમાં ફરતા આવીએ. હું ગંભીરભાઉ, જો હેડ્યા. ભાઈ હવાનો જોશે જેની હતું ઘેર વળ્યો નહીં અમુક હા, જાણ્યો તો આમ જતો તો. ચોકન જે બાજુ આ બાજુ જતો તો કે એમાં કોમ એક જ અમારું ઘર આ બાજુ માં એ બાજુ ચો હેડ્યો. હળો તો પાછા જઈએ. હળો ફરીએ ગમે તે કઈ હળો. શું કરવાનું છે હા, કરો ગમે તે કઈ ફોડવું પડશે. આ તો મળી જવો કોમ મળી. આ તો લગે બાબો મહિના ગયા ગયા જાય. આ તો મળી જ જવું. અરે નફા થયું ને ભાઈ. છોકરા ફોડા છોકરા ફોડા છોકરા શું થયું કે હા કેમ રહું બેટા શું દીધા કે આ હું 10માં ખ્યાલ કેવું છે મારા બાપા પેલું કે ઘેર ના આવતું અરે થાય. ગોડા એવું ના આ હોય પાણી મળી ના જાય. ના 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 એવું ના હોય પાસ ને ફેલ એવું એનું થવાનું રહેવાનું બકા બધા તો થોડા પાસ થાય કે ના આ તો મળી જ જવું. ના ના તું આવું કરે તો બસ તાર પાછળ તાર બાપાનું ઉઠ લહેડ હેડે તો હું સમજાવે તાર બાપાને બેટા થઈ એટલે હેડ આવું પગલું ભરાતું છે કોના મહેનત કરવાની એવું લાગે તો ફરી વાર પાસ થઈ જો એમાં રોવા ના હોય કોડા હવે મોટો થયો હવે એવું વિચારવું પડે બધું તારું કોડા રોવાને ધરશે. શાંતિ રાખો, શાંતિ રાખો. અહીંયા ગમે અને આ તારી આ આવે તમારે જાણ્યું જ છે ને. એટલે મારા મહત્વ વધુ આવી ગયું. બાય 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 છોકરો ધણી તો જા હવે શાંતિ રાખો. હું મારું છે ઈ તો મારું છે. ના મારું પડે. ઘરમાં ફેલ થયો તો કે મોટો તમે કે દીદી જતા રહેજે ઘેરથી મરી જજે પાછો આવતી ના એટલે હું અરે આ તો આમાં પેલું મોં ગોડા આવો પગલો ના ભરવાનો હોય. આ તો બધું હોય. ગંભીરમાં આ ઠેક પેલા કુવા કંઈક હું પકડીને આવ્યો હવે દાદાજી કેટલા હતો હારો હું વાળાથી ઘેર હેરાન કરતો હતો ને આ છોકરો રોતો રોતો જતો હતો હું કીધા ગંભીરમાં છોકરો છે જો રેડિયો ત્યાં મને પટ્ટી મારી પછી પકડીને આવ્યો કે હું ચશ્મા ફેલ થયો આવા પગલો ના ભરવાનું અમુક રોવાનું શાલ હવે લે. ચાલ લો ગોભીરબા લે છોકરો હેડો ઘેર. અરે મારા લઈ પાસે લ્યો. તો કાં તો અમને કોઈ થયું તારું તારે જો આવું નાહી જવાનું હતું ખબર પડતી નહીં ગભીરભાઈ કેમના ખોળ ખોળ કરતા ને. એ જેણિયા એમાં હું ગોડા રોવું છું યાર હું અમુક જે થઈ ગયું એ થઈ ગયું એમાં તો હું કઈ પેલું એ કરવાનું હોય આવો પગલો ભરશો નહીં હોય જે થયું એ થવાનું હતું એ થઈ ગયું અમુક ચાર તો આ કુવામાં આપણને ના શોભ્યું આ પગલો ભરશો ને એ તો મુઓ જે થઈ ગયો એ થઈ ગયો અમુક હું કઈ પેલો એ રોતરો રોવાનો હોય આગળ પડતા તાર જે કહેવું હોય કહી દે પેલો અમો તચીને બે હે. જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલ જીતે તો સુંઢિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ તો જરૂર કરજો.